ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને જય માતાજી. ફરી પાછું આજના વિડીયોમાં બધાનું સ્વાગત છે. વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ ટી શર્ટ પહેરીને તમારી સામે આજનો વિડીયોની શરૂઆત કરી દઉં છું. પહેલાં તો કાલે રાજકોટથી ને સુરતથી સ્પેશિયલ ગેસ્ટ આવેલા હતા, એમનો વિડીયો જે લીધેલો હતો એ તમારી સાથે શેર કરું છું. તો એ જોઈ લ્યો પહેલાં, પછી આજના દિવસના વિડીયોમાં આગળ વધીએ. આજે શિવ ને મામા ડે છે. સવારે કેયુર મામા હારે વાતું થોડીક વાર રમી લીધું. અત્યારે ધ્યેય મામું ને સુજલ મામું હારે. કા શિવ કોણ આવ્યું? શિવ આ કોણ છે? પેલા આ મને તું કહેતો ખરા, તારે જવું છે સુજલ મામું ભેગું? સુરત આવું છે ને તારે? હે જવું છે કે ધ્યેય મામું ભેગું જવું છે? ક્યાં જવું છે? ત્યાં તો હમણાં ગયો તો. વેદુ ક્યાં ગઈ? હજી આવી નથી ને? કા ડાન્સમાં ગઈ? હા આવું જ તારે? શું કે સુરતના હાલચાલ? જોરદાર. તો વાંધો નહીં. રાજકોટ તો હમણાં જેવી વાત એટલે એમાં કંઈ પૂછવાનું ન હોય. જો આમ જો ઓફર જો તું આમ આમ જો શિવ સુરતથી રાજકોટથી સ્પેશિયલ મહેમાન આવ્યા છે, પણ રોકાવાનું નામ નથી લેતા. શિવુએ કેટલી તાણ કરી તોય કે નથી. ઢોસા ખાવા બિચારો ઓફર કરે છે, પ્રી પ્લાન કરેલો છે. હા એને અગાઉથી નક્કી જ છે કે જેતપુર જ રોકાવાનું છે. એટલે ચલો હવે આમાં તાણ તો કરી લીધી, પણ હવે ન રોકાય તો શું કરવું. હાલો મારો ટાઈમ થઈ ગયો, હવે હું જાઉં છું પાછા. રિટર્નમાં મેળ આવે તો રિટર્નમાં કંઈક ગોઠવો. તો બહુ તાણ કરી પણ છતાંય મહેમાન રોકાણા નહીં, આવું હતું. તો હવે આજનો વિડીયોની આગળ ધપાવતા તમે વેદુ જો ઉઠી ગઈ છે અને બાય ઉઠી ગયા છે. હજી ઓલો શિવો હૂતો છે. શું વેદુબેન? જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ. બા નીચે કેમ બેઠા છો? એ તો ઓલો બેઠો હોય તો ન બેહવા દે, આ તો બેહવા જ દે ને. ફેર ચડે બાને એટલે બા નીચે બેઠા છે. તને ફેર ન ચડે? આ તો કોકને ફેર ચડાવી દે એમ છે. એ તો એમ જ હોય ને છોકરાઓને. આજ તો સવારમાં ઉઠ્યો ને મારી ફાઇટ થઈ ગઈ. બોલ વેદુ, લડાઈ થઈ ગઈ. ગરદન આવી રે. હું કહું કે આમ જો તો એ કે નથી જવું. હું કહું આમ જો તો કે નથી જવું. હું કહું આમ જો તો કે નથી જવું. મસ્ક્યુલર સ્પાઝમ થઈ ગયું, સ્નાયુ ખેંચાઈ ગયા, રક્તક થઈ ગઈ. એટલે બહુ ડોકી હલાવવું ને તો દુખે. એટલે ડોક તમારી ન હલતી હોય ને એટલે આંખની મૂવમેન્ટ વધી જાય. વેદુ સામે મારે જોવું, એ બાજુ બહુ જોવાતું ન હોય એટલે થોડુંક આમ ગરદન હલે, પછી આંખથી આમ ત્રાહું જોવાનું થાય. એટલે આંખના મસલનું કામ વધી જાય. હા રક્તક થઈ ગઈ. હા પણ તારે તો ક્યાં વાંધો હોય અટાણે, તને તો હરખું હોય નહીં. તો જેને લોક થઈ ગયું હોય એને ખબર પડે ને. તો આવું બધું થોડું ઘણું હાલતું રહેતું હોય. આમાં હું સુવામાં જરાક આડાવડી ગરદન રહી ગઈ હોય તો થાય આવું. હા બોલો. હા વેદુ તો ડાન્સ ક્લાસમાં જાય છે કે એક્સરસાઇઝના ક્લાસમાં જાય છે એ ખબર નથી પડતી હજી તો. અત્યારે તો એને એવું છે રોજ આવીને કે આ એક્સરસાઇઝ કરાવી, ઓલી એક્સરસાઇઝ કરાવી. એટલે આમ જોવા જાવ તો એક ટાઈપનું સારું જ છે, એને જરૂર છે. એટલે ડાન્સ તો શીખતા શીખે પણ એક્સરસાઇઝ તો કરે. કઈ કેવી? આજે મારી મુવમેન્ટ જોયા જેવી છે. આડાવડી કરશું એટલે ડોક જે થોડી ગલશે ને. હા ઓહો હો વેદુબેન જો નવીન એક્સરસાઇઝ શીખવાડે. વાહ ભાઈ વાહ, સરસ. લ્યો એવી ન આવડે બટા, બહુ અઘરી છે. આટલી બધી અઘરી કેમ આવડે? પછી એ મારા માટે કે ખંભો દુખતો હોય તો એમ કરાય? એમ થાય તો કરાય ને, બહુ ન પછી આમાં હરીપાના કરાય, નકર પછી દુખે જાજુ. તો આજથી ગોંડલમાં મોરારી બાપુની સપ્તાહ ચાલુ થાય છે. તો સમય મળશે તો ત્યાં પણ ચક્કર મારીને તમને થોડું ઘણું કન્ટેન્ટ બતાવશું. કઈ રીતની વ્યવસ્થા છે એ મારે જાણવાનો થોડોક ઓલું છે. શું કહેવાય, મકાન થતા ત્યારે. હા હા કયા હતી સપ્તાહ? અહીંયા પેલા અહીંયા મકાન થયા તઈએ. હા તઈ સપ્તાહ હતી અહીંયા. તો દાદા જાતા કાંઈ. એ 42 વર્ષ થયા. એટલે એ 42 વર્ષ પહેલાં એનો મતલબ થયો ને કે
એ એટલા જ વર્ષ પહેલાં થયું છે. આ અમારું જે જૂનું મકાન હતું ને એ 42, હા એટલા વર્ષ થઈ ગયા હોય. આ બરાબર, હા એટલે ત્યારે થતી છે. ક્યાં બેઠી હતી? વછેરાનવાડામાં કે આ એ ત્યાં તો ત્યાં એ એક જ મેદાન હતું ને ગામમાં વચ્ચે, ત્યાં જ બેઠી છે. હા કે હા એ તો પછી રાજકોટમાં ને એમ તો બીજે બધે ગોંડલમાં એટલા વર્ષ પછી વારો આવ્યો. મોરારી માધવ મુરારી ગોવિંદ. ચાલો તો આવું છે. કાલે અમે રવિવાર છે તો કાલે સવારે ઉઠાઈ જશે ને ટાઈમ રહેશે ને તો ત્યાં એક ચક્કર મારી આવીશ. કેવી વ્યવસ્થા છે આપણે એ તો જોઈ લઈ. જો આપણે આમ બેસાય તો ઠીક છે, નકર એ એટલા બધા ભક્તો આવતા હોય. એ જમીને પવિત્ર કહેવાય ને, એ વાતાવરણ પવિત્ર કહેવાય ને, બહુ સારું કહેવાય, પોઝિટિવ એનર્જીવાળું. ત્યાં જઈને ખાલી આટો મારી આવો ને તો એ સારું કહેવાય. ઓમ તો ન જઈએ કે આમે ભગવાનનો મહિમા, ભગવાન કરતાં ભગવાનના ભક્તો જે ભગવાન માટેનો મહિમા ગાય ને એ વધારે અગત્યનો હોય. બસ તો વધારે એની પર જ્ઞાન દીને બોર કરવા માગતો નથી. અને હજી ઉઠ્યા પછી છે ને તને નીંદર આવે, ઊભી થા ને, હડિયું કાઢવાની હોય. હાલ સપ્તાહ થતી જ હોય ને, એમાં અટાણે ઉનાળાના સમયમાં જ વધારે થાય. નવરા હોય ને ખેડૂત, થોડાક નવરા હોય એવું બધું હોય. એટલે પછી અટાણે તો વેકેશન છે એટલે એમાંય સારું ને. ए बाड़को ये सज्जन उठ गया है और अभी छोटा सज्जन सोया हुआ है. सज्जन कब दुर्जन बन जाए उसका पता नहीं रहता है. कभी कभी दुर्जन हो जाते हैं. सज्जन એટલે ડાયો માણસ, દુર્જન એટલે તોફાની માણસ. હા છે. અને અક્ષર મંદિરનો પાટોત્સવ પણ સાથે સાથે છે. એનો પણ એક કળશ યાત્રાની જે શોભાયાત્રા નીકળી હતી એનો વિડીયો મૂકી દીધેલો છે. કદાચ તમારે જોવો હોય તો એ પણ જોઈ શકો. આમાં ચેનલમાં જ છે. તો એ પણ કંઈક 2 કે 3 દિવસનો પ્રોગ્રામ છે. સાંજે 8:30 થી 10 સભા છે યોગી સભા મંડપમાં. આજે કંઈક અન્નકૂટ છે. આજે થોડોક ઉઘાડ થયો હોય એવું લાગે છે, પણ ગરમી તો હજી છે જ, પવન નથી ને એટલા માટે. કારણ કે તડકો વાદળા હજી એમનેમ છે ને એટલે ગરમીનું પ્રમાણ થોડુંક હજી દેખાઈ આવે છે. બસ તો આવું છે સવારમાં. ચલો તો નાસ્તા કર લેતે હૈ. અભી શિવ તો સોયા હૈ તો બેઠતે હૈ નાસ્તા કરને કે લીએ. હાલ આવતો રે જો. હમણાં એ ઉઠી જાય ને એટલે બાયણું બંધ કરીને વહી આવે નીચે. હાલ નીચે આવતો રે ફટાફટ. અને એના કંઈક આવા હપેતરા ભેગા જ હોય. આ દોરી લઈ લીધી ને તો દોરી ભેગો લઈને હોય. કાંઈક વસ્તુ જોઈએ એને ભેગું સાંભળતો. કેમ દોરી લઈ આવ્યો? શું કરવીશ આ દોરીને? શું કરવી? નીચે કેમ લઈ આવ્યો પાછી? દોરી નીચે કેમ લઈ આવ્યો દીકુ? હાલ નીચે આવતો હાલ. हाल फटाफट. चलो अभी टाइम हो गया है तो चल लेते हैं, निकल पड़ते हैं अपने काम पे. શું કહેશ તું? મારે જોવું છે. તારું જોવાનું? આ વેકેશનમાં હમણાં બહુ રહુડિયો થઈ ગયો. લગભગ બધાય રહુડિયા થઈ ગયા છે. જે રમવા નહીં જતા હોય એ બધાય ટીવીના ને કાર્ટૂનના ને મોબાઈલના રહુડિયા. લાઇટ વહી જાય હમણાં. આને ઓલી ટ્રીક કરીને જ બંધ કરવું પડે. લાઇટ મેઇન સ્વિચ બંધ કરીને પછી બંધ થઈ જાય ને એટલે પછી વાંધો ન આવે, નકર તો એ જોવાય નહોતી. હું તો થોડોક વેમમાં હતો. મેં કીધું આ તપેલું મુરબાનું છે, પણ હકીકતમાં કંઈક તડકા છાયાનું ખાંડના અથાણાનું છે. મુરબો તો હજી બાકી છે. ચલો, ગરમી તો ફૂલ છે. અત્યારે 1:15 વાગ્યાનો સમય છે. પવનનું નામ નિશાન નથી, વાદળાય ક્યાંય નથી. એટલે બની શકે કે આજે બપોર પછી આજુબાજુના વિસ્તારમાં અથવા તો અહીંયા ક્યાંક વરસાદ પડે તો સારું. થોડો ઘણો ઠંડક થઈ જાય વાતાવરણમાં. હમણાં 4-5 દિવસ આ લગભગ આવું રહેવાનું છે બધાય. પણ તોય આ ફૂલને જોઈને એટલે આપણને થોડીક ઠંડક મળે આખુંને. અને આ ભગવાનની કેવી કરામત છે. તડકાના ટાઈમમાં, આવા ટાઈમમાં જેમ ગરમી પડે એમ ગરમીમાં જ ખીલે આ ઓફિસ ટાઈમના ફૂલ. એ થોડીક આંખોને શાંતિ આપે. અંદર આવી એટલે એમને એમ લાગે કે આ એસીમાં આવ્યા, કારણ કે બહારની ગરમી જેટલી છે ને એટલે મજા આવે થોડુંક. હવે મારે મેઇન સ્વિચ બંધ કરવાનો સમય થઈ ગયો છે
એટલે આ કંઈક મૂકે, જોઈએ હવે શું કરે છે. બંધ કરીને આવી ગયો છું, હવે જોઈ ખારો ન થાય તો નકર રાયડું નાખશે. હાલો હવે હુઈ જઈ, જો લાઇટ વહી ગઈ ને, લાઇટ વહી ગઈ. મારો દીકો ડાયો, બહુ પછી જોઈ કાર્ટૂન તો કોણ ખીજાય. તારે શું બોલવું છે કંઈ? ઉભર કાઢ દો, તારે બોલવું હોય તો બોલ. શું બોલવું છે? ભરાવાનું ન હોય, બોલવાનું હોય, ખાલી બોલી લે. તારું નામ શું? એ ક્યાંથી બોલાવ્યું હતું? એ વાંથી મેં મગાવ્યું હતું, ઓનલાઈન લીધેલું હતું. આપણે બોલીને એ આમાં હરખો વિડીયોમાં અવાજ આવે ને એટલે ક્યાંથી બોલાવ્યું હતું એવું કહું. ઉભો રે, અહીંયા ચીપટી હોય, એ ચીપટીથી ભરાવ્યું હતું. જો આ ચીપટી હોય ને આમ આમ ભરાવીને પછી ભરાવાનું હોય. હા ઉભો રે ભરાવી દઉં, ખેંચવાનું નહીં, નકર પછી હું મૂકી દઈશ. ચાલો હવે આને રમવામાં હાથમાં આવી ગયું છે, હવે શું થાય એ તો એને જ ખબર. એ તોડી નાખતો નહીં બાંગર, એમ હોય કે લાઈ ભરાવી દઉં એકવાર, પછી કંઈક બોલ જેવો નકર કાઢી નાખીશ. હાલો ભરાવી ગયું, બોલ હવે બોલ. અને છે ને મેં ટીવી જોઈને તો લાઈટ ચાલુ હોય ગઈ. લાઈટ વહી ગઈ ને તે ટીવી જોઈએ એટલે હવે હા. બધાને કહી દે કોઈ ટીવી જોતા નહીં. બધાને કે હું ડાયો થઈ ગયો, હવે કોઈ ટીવી નહીં જોવાનું. કોઈ બાળકોને ચાલો બાળકો ચાલો સુઈ બાળકો જવાનું. સુઈ જાઓ એમ કહેવાનું. બધાય સુઈ જાઓ. પછી કાલે- બધા સુઈ જાઓ. કાલે પાછો વિડીયો બનાવશું, એમાં તમને પછી જોવા મળશે. એમાં થોડું કરી થોડું પછી મામા આવશે ને એ બધા હું મામા આવશે? કાલે આવ્યા હતા, રોકાણા નહીં ને કોઈ? તાર મામા આવ્યા હતા ને કાલે? કોણ કોણ આવ્યું હતું કાલે? એ ઓલા ને એડમાં ઓલા નિત્યુના મામા. નિત્યમના મામા ઈ અહીંયા થોડા આવે, ઈ તો નિત્યમની ઘરે હોય ને, ત્યાં આવે. હા એ કોઈ નહીં લોહી જો લોહી હા હવે હાલો હવે તો આપણે ક્યાં સૂવાનું છે? રૂમમાં તું ઉપર સૂઈશ કે નીચે? લાવી મૂકી આવું, લાવું. હાલો ઓલા ફળિયામાં મૂકી આવું. ચલો બાય બાય કહી દે. બાય બાય. થેન્ક યુ વિડીયો થેન્ક યુ. ફરી પાછા કાલે મળશું કે કહી દે. ફરી પાછા કાલે મળશું કે. હવે પાછા કાલે મળશું કે. હા ઓકે 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 ને કોણ રોકે? ચાલો તો હવે આજ માટે આટલું જ રાખશું ને ફરી પાછો કાલે કંઈક સરસ વિડીયો બનાવશું એવું લાગે છે. રવિવાર છે એટલે સરસ તો શું પ્લાનિંગ છે, પણ જો એક્ઝિક્યુટ થાય તો મોરારી બાપુની કથાની જે બધી વ્યવસ્થાઓ છે ને, સવારમાં જો વહેલું ઉઠાઈને તો કાલે ત્યાં જવું છે અને એ બધું જે વ્યવસ્થા છે ને એ આપણે બધી વ્યવસ્થા જોઉંશું. સવારમાં ઉઠાઈ જાય તો એના ઉપર આધાર છે. 6:30-7 વાગ્યા સુધીમાં જો ઉઠાઈ જશે ને ત્યાં અંદર જવાય એવું હશે ને જવા દેતા હશે તો બધું આપણે તમને બતાવશું. તો આજ માટે બસ આટલું જ રાખીએ છીએ. તો વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં કાલના દિવસે. તો મળીએ પાછા. થેન્ક યુ વિડીયો પૂરો જોવા માટે. એક છોકરો અરીસામાં જોઈને માથું ઓરતો હતો અને ત્યાં એક માખી અરીસા ઉપર બેઠા રાખતી હતી. એટલે પછી એને પપ્પાને કીધું કે પપ્પા જોવો ને કે આ માખી છે કે માખો ખબર નથી પડતી કે અહીંયા ક્યારનો હું માથું ઓરું છું ને તો અરીસા ઉપર બેઠી રહે છે. એટલે એને પપ્પાએ કીધું કે બેટા એ તો છે ને માખી જ હોય, કે માખો હોય એ કોઈ દી કે અહીંયા અરીસામે ન આવે, માખી અરીસાથી આઘી ન જાય. આમાં સમજી ગયા બધાય. કર્ણના રથનું પૈડું જ્યારે ખાડામાં ફસાઈ ગયું ને ત્યારે કૃષ્ણએ અર્જુનને કીધું કે અત્યારે તું કર્ણ ઉપર પ્રહાર કર. એટલે અર્જુને તરત પૂછ્યું કે અત્યારે તો અનીતિ ન થાય, અધર્મ ન થાય, કારણ કે સામેનો યોદ્ધો છે એ પોતાના રથ પર સવાર નથી. એટલે પછી કૃષ્ણએ કીધું કે દ્રૌપદીના ચીરહરણ કર્યા ત્યારે ધર્મ ક્યાં ગયો હતો? અભિમાન્યુને માર્યો ત્યારે ધર્મ ક્યાં ગયો હતો? એટલે નીતિને ધર્મ જો સામેવાળા પક્ષ પાડતો હોય ને ન્યા જ પાડવાનો હોય. સામેવાળો પક્ષને નીતિને ધર્મની વેલ્યુ ન હોય ન્યા પછી નીતિને ધર્મ સાઈડમાં મૂકી દેવાનો હોય. એવો કંઈક ઉપદેશ આપ્યો હતો.